સુરત પોલીસ 30+ ને લઈને એક્શનમાં આવી ગઈ છે। ગુનેગારો સામે ગાળિયો કસ્યો છે। છેલ્લા 3 વર્ષમાં પાસામાં ગયેલા ઈસમોને ઓળખ પરેડ કરવામાં આવી। પોલીસ કમિશનર અધ્યક્ષતામાં ઓળખ પરેડ યોજાઈ હતી। શહેરમાંથી 500 થી વધુ ઈસમોને એકી સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ભેગા કર્યા। અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી ઈસમોને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં બોલાવ્યા હતા। અલગ અલગ ગુનામાં પાસામાં આ ઈસમો મોકલાયા હતા। ફરી શહેરમાં ગુનાને અંજામ ન આપે તે માટે પોલીસ દ્વારા ઓળખ પરેડ કરીને કડક સૂચના આપવામાં આવી હતી। વારંવાર ગુનાને અંજામ આપનાર ઈસમોને સામે પોલીસ કાર્યવાહી કરશે। અત્યારે માનनीय ડીજી સાહેબ તરફથી જો એક જેટલા બી ગુનેગારો છે જો વારંવાર જો પાસામાં જાય છે એના એક સુધારવાની તક આપવા માટે અને સાથોસાથ જો કે આ બધાને સમજ પાડવા માટે કોઈ આ બધા જેટલા પ્રકારના ક્રાઇમો છે જેમાં મારામારી હોય કે ચેન સ્નેચિંગ હોય, મોબાઈલ સ્નેચિંગ હોય, વ્હીકલ ચોરી હોય, ઘરફોડ ચોરી હોય, વ્યાજખોરી હોય, સાયબર ક્રાઇમ હોય, દીકરા આપણા દીકરીઓને અને બહેનોને છેડતીનો પ્રશ્નો હોય જોઈએ તો આ પ્રકારના તમામ જો ગુના કરવાવાળા જેટલા લોકો પાસામાં ગયેલા છે જો એના ભેગા કરીને આજે એક વોર્નિંગ આપવામાં આવી છે જો અને ખાસ કરીને કે એના સુધરી જાય અને બીજા તમામ અમારા જો પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને માણસો જેના ઓળખી પણ લે જોઈએ તો આ પ્રકારની એક પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે બધાને સૂચના આપવામાં આવી જોઈએ અને ઉમ્મીદ રાખીએ છીએ કે આ લોકો ઉપર અમારે મેન્ટર પ્રથા બી હોય છે કે પોલીસવાળા બધા ઉપર વાચ પણ રાખે છે। સાથોસાથ એના આજે સૂચના આપવામાં કોઈ પણ પ્રકારના કૃત્ય નહીં કરશે તો એના વિરુદ્ધમાં જો કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે અને નયા જો અમારા ભારતીય ન્યાય સંહિતા છે એમાં બી ઘણા બધા કલમોને એવી જોગવાઈ છે કે આ જોગવાઈ પ્રમાણે જો વારંવાર હેબિચ્યુઅલ જો ગુના કરતા હોય તો એના ઉપર જો સ્ટ્રિન્જન્ટ પ્રોવિઝન વાળા ગુનાઓ છે તો એના બી અમે લોકો જો દાખલ કરીશ તો આજે બધાને સમજ આપવામાં આવી અને ઉમ્મીદ રાખીએ છીએ કે આ લોકો જો ગુનાહિત પ્રવૃત્તિઓ છે જો પબ્લિકને રંજાડે છે એનાથી બધા લોકો દૂર રહેશે જો આ આશયથી આજે બધા લોકોને 519 જેટલા જો પાસાના આરોપીઓ છે જેના અહીંયા જો ભેગા કરવામાં આવેલા છે। સર કેટલા પોલીસ સ્ટેશનોમાંથી આવ્યા છે? અમારા તમામ પોલીસ સ્ટેશન જેટલા 33 અમારા જ્યુરિસ્ડિક્શનલ પોલીસ સ્ટેશન છે આ તમામ પોલીસ સ્ટેશનોમાંથી આવ્યા છે લઈ આવ્યા છે અધિકારીઓ અને સાથોસાથ એના સિવાય બી અમે લોકો બીજા બી કાર્યક્રમ જો અમારા મારામારીના ગુનાનો ભોગ બનનારો છે એના પણ અમે લોકો અત્યારે બધા કોન્ટેક્ટ કરીએ છીએ કે એના કોઈ કોર્ટમાં જ્યારે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે તો એના કોઈ ધમકાવતા હોય, કોઈ સમાધાન કરવા માટે કરતા હોય યા જ્યાં રહે છે અવારનવાર એના કોઈ ધમકાવે કે મારે વિરુદ્ધ કેમ ગુનો દાખલ કરે આ લોકોને બી અમે મળવાના છીએ, ફરિયાદીઓને બી અને આરોપીઓને બી એક તક આપીએ છીએ નહીં તો એના ઉપર તાત્કાલિક અમે લોકો કાર્યવાહી બી કરવા જઈ રહ્યા છીએ। તો 33 જો આપણા પોલીસ સ્ટેશન છે જ્યુરિસ્ડિક્શન આ તમામ આરોપીઓ છે કુલ 519 જેટલા ઘણા બધા આરોપીઓ આવ્યા નહીં હતા કારણ કે અચાનક હા એને અમારે કોઈ છેલ્લા 5 દિવસથી આ કાર્યવાહી ચાલુ હતી બધાના કાઉન્ટર કરવા ઘણા બધા નજર બહાર છે, ઘણા બધા બહારના રાજ્યોના હતા જતા રહ્યા, ઘણા બધા બહાર છે તો એના બી અમે લોકો બીજા તબક્કામાં કુલ 3 વર્ષના અમે લોકો લીધા છે કે છેલ્લા 3 વર્ષમાં જેટલા પાસામાં ગયા છે એના બધાને અમે ટચ કરવાના છે એના ભાગરૂપે પહેલા આજે એક જથ્થા થયા બાકી લોકોને બી એક કાર્યવાહી ચાલુ છે। બધા લોકોને અમે આવનાર 10 દિવસમાં આ પાસાના આરોપીઓ કરવાના છે। મારામારી જો અમારા ફરિયાદીઓ છે જો બોડી ઓફેન્સીસને એને મળવાના છીએ અમે લોકો જોઈએ જેથી એના મોરલ બૂસ્ટઅપ રહે અને કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર તરીકે પણ જોઈએ કે જેથી એના ન્યાયિક પ્રક્રિયા તક અમે લોકો એના પૂરા સાથે છીએ આ એના સાથે ફીલ આપવાના માટે। સર 3 વર્ષ દરમિયાન જે ગુનાહિત પ્રવૃત્તિ કરી અત્યારે એ લોકોએ કોઈ ગુના આચર્યા છે? આમાંથી અમે લોકો જોયા કરીબ જો અમુક આરોપીઓ એવું છે કે બીજા વખત 3 વર્ષ બીજા વખત પાસા થયા છે તો આ લોકો કરીબ જો 10% જેટલા લોકો અમારે જો ચોપડેમાં છે કે આ લોકો ફ્રિકવન્ટલી જો ફરીથી ગુના છૂટા અને પછી ગુના કરે અને ફરી ગયા જેમાં ખાસ કરીને જો મોબાઈલ ચોરીવાળા સ્નેચિંગવાળા છે, વ્હીકલ ચોરીવાળા છે અને દારૂ પ્રોહિબિશનવાળા છે આ પ્રકારના લોકો આમાં છે જો એના અમે અલગથી બી કરવાના છીએ બધા।